પ્રણામ. મુંબઈ મુલુંડ કાંદિવલી મૂળ માંગરોળ નિવાસી સુશ્રાવિકા તરુણાબેન હર્ષવર્ધનભાઈ શાહના જીવનની ઝાંકી આપણે સૌ નિહાળશું. પોતાના એકના એક પુત્ર તથા શ્રાવકને દીક્ષા આપી વિષમ કર્મજન્ય પરિસ્થિતિઓની વચ્ચે પણ તેમને કરેલી આરાધનાઓનું ચાલો આપણે સૌ સાથે મળી અનુમોદના કરીએ. દિવાળીબેન કેશવલાલ રણછોડદાસ શાહના ધર્મમય પરિવારમાં તારીખ 8/6/1949ના શુભ દિવસે જન્મ થયો. દેશવીરતીની આરાધના કરતા સમયાંતરે મોહનલાલ હરકચંદ શાહ પરિવારના સુપુત્ર હર્ષદભાઈ સાથે તેમના લગ્ન થયા. પરિવારમાં દીકરી રોનકબેન તથા પુત્ર જીગરભાઈને પણ બાળપણથી જ ધર્મના સંસ્કારનું સિંચન કર્યું. જીન શાસનને પામેલી આ માતાના હૃદયમાં સંતાનોનું માત્ર આ ભવનું જ નહીં પણ ભવનું માત્ર વ્યવહારિક જ નહીં પરંતુ આત્મિક હિત પણ વસેલું હતું. માટે જ જો સંતાન સ્કૂલ કે ટ્યુશનમાં ના જાય તો ચાલે, પણ પાઠશાળે કે પૂજા કરવા ના જાય તો જમવાનું ના મળે. ધર્મમય આ પરિવારના કર્મના ઉદય આજથી 28 વર્ષ પૂર્વે સુશ્રાવિકા તરુણાબેનને કેન્સરની બીમારી થઈ. કેમોથેરાપી દ્વારા સ્વસ્થ થતાં જ માતાએ સંસારની અસારતાને અનુભવી. પોતાના એકના એક દીકરાને વૈરાગ્ય દેશના દક્ષ આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્યાણ બોધિસુરીજી મહારાજ પાસે દીક્ષાની અનુમતિ આપી. તેઓ મુનિ જ્ઞાન પ્રેમ વિજય બન્યા. 2 વર્ષ પુત્રીના લગ્ન થયા બાદ હવે પરિવારમાં માત્ર પોતે અને શ્રાવક હતા. ત્યારે પાસ્થિતિ ચોવિયારના સમયે ઓફિસે ટિફિન લઈ જઈને શ્રાવકને ચોવિયાર કરાવતા, પ્રતિક્રમણમાં મોકલતા. આમ પુત્ર દીક્ષાના 3 વર્ષ બાદ સુશ્રાવક હર્ષદભાઈને પણ દીક્ષાના ભાવો જાગ્યા. ભાવો જાગતા મારા પણ ચારિત્રના અંતરાય જલ્દીથી તૂટે. તે ભાવના સાથે શ્રાવકને દીક્ષાની રજા આપી. તેઓ મુનિ હિત પ્રેમ વિજય બન્યા અને પોતે પણ અર્ધ દીક્ષા સ્વરૂપ ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. કેન્સર જેવી બીમારી બાદ પણ પાવાપુરી, પાલી અને પાલીતાણાની પાવન તીર્થભૂમિમાં 3 ઉપધાન તપો કર્યા. 9 વર્ષે ફરી બીજી વાર કેન્સર થતાં દેવગુરુ અને ધર્મની કૃપાથી કેન્સરને હરાવી પુનઃ આરાધનામાં જોડાયા. આજનો માનવી એકાંતમાં રહી શકતો નથી. અનેકની વચ્ચે પણ જ્યારે સમય પસાર કરવા છાપા, મોબાઈલ કે ટીવીમાંથી એક સાધન તો જોઈએ જ, ત્યારે એકલા રહેવા છતાં પણ એ 3 સાધનોનું જીવનભર ત્યાગ કરી તરુણાબેન દૈનિક આરાધનામાં રોજ પ્રભુ ભક્તિ, સ્નાત્ર પૂજા, 3-4 સામાયિક, સવાર સાંજના પ્રતિક્રમણ, જીનવાણી શ્રવણ, જાપ વગેરે સાધના કરતા. જોકે આવી વ્યક્તિને તો એકાંત હોય જ શી રીતે? તેઓ શ્રી તો રત્નત્રયી અને તત્વત્રયીના સાનિધ્યમાં જ દિવસો અને જીવન વિતાવતા હતા. 20થી વધુ વર્ષ સુધી વિધિ સહિત દિવાળીના છઠની આરાધના કરી. તેઓ શ્રી તેમના મિત્ર વર્તુળમાં તથા સમગ્ર પરિવારજનોમાં એક ધર્મ માર્ગદર્શિકા અને આલંબિન સ્વરૂપ હતા. વેદ વાંચવા સહેલા પણ વેદના વાંચવી મુશ્કેલ છે. વ્રત વાંચવી સહેલી પણ પીડા વાંચવી મુશ્કેલ છે. એવા કાળમાં પશુ પક્ષીની પીડા જોઈ તેમનું હૃદય પણ પીડાતું. માટે જ જીવદયા ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપતા તેમજ ઘાયલ પશુ પક્ષીની ઘરે સારવાર કરતા. કેન્સરની બીમારી બાદ પણ શ્રી શત્રુંજય મહાતીર્થ, પિંદવાડા, પાલી, સુરેન્દ્રનગર, પાલનપુર વગેરે 15થી વધુ સ્થાનોમાં ચાતુર્માસ કર્યા. જેમાં શ્રી સંઘમાં નવપતજીની ઓળીનો સંપૂર્ણ લાભ, શ્રી સંઘમાં ચાતુર્માસના મુખ્ય લાભાર્થી બનવાનો લાભો પણ લીધો તથા 4થી વધુ છરીપાલિત સંઘો અને શ્રી ગિરનારજી તીર્થના છરીપાલિત સંઘના તેઓ સંઘપતિજી પણ બની ધન્યતા અનુભવી. શ્રી વાસુપૂજ્ય દાદા તથા શ્રી સિમંદર સ્વામી સાથે વિશેષ લગાવ હતો. આવતા ભવે મહાવિદ્ય ક્ષેત્રે જન્મ મળે, પ્રભુના હાથે દીક્ષા મળે અને એ ભાવથી દાદાના જાપ, ભાવયાત્રા અને અઠ્ઠમ તપની આરાધના કરતા. જીવનમાં 108 દીક્ષા પ્રસંગ જોવાનો અભિગ્રહ લેનારા સુશ્રાવિકા તરુણાબેનનો વૈરાગ્ય એવો ઝળહળતો હતો કે પોતાની દીકરીના લગ્નમાં પણ મહેંદી નહોતી મુકાવી. પરંતુ મૃત્યુના 15 દિવસ પહેલા શાહપુર તીર્થે 4 પુણ્યાત્માઓની દીક્ષા, વડી દીક્ષા નિમિત્તે સામેથી હાથમાં મહેંદી મુકાવી. કોને ખબર હતી કે આ દીક્ષા મહેંદીનો રંગ અંતિમ સમયે પણ હાથમાંથી આત્મપ્રદેશમાં ઉતારી તે ભવાંતરમાં સાથે લઈ જશે. મહાન પુણ્યોદય છેલ્લા 2 વર્ષમાં અનેક પૂજ્ય સંયમી ગુરુ ભગવંતોની હિત શિક્ષા પ્રાપ્ત કરી. મંગલમ કેવલિપન્નતો ધમ્મો મંગલમ ખામે મિદૌ જીવે સવ્વે જીવા ગમંતુ મે. ये जीवन धन तुमसे पाया ભુવનનો નાયક છે
જસ 64 ઇન્દ્ર પાયક છે. મારા પ્રાણ પ્રભુએ હું માગું છું. મારું આખું ખૂટી જે ઘડી ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા અંતિમ સમયે પણ સંપૂર્ણ શુદ્ધિપૂર્વક ચતુર્શરણ સ્વીકાર, સુકૃત અનુમોદના, દુષ્ટગ્રહી, ઓસિરાઓ વગેરે વિધિ કરી વર્ષો સુધી જે મુલુંદના વાસુપૂજ્ય દાદાની આરાધના કરી, મનોમન દીક્ષાની માંગણી કરી, એ જ દાદાના દીક્ષા કલ્યાણકના દિવસે અપૂર્ણ સાધનાને પૂર્વ કરવા મહાપ્રયાણ કર્યું. સવારે દેવલોક થતાં જ વિધિ મુજબ જે ચાંદીની લગડી તેમના મુખમાં મૂકવામાં આવી, યોગાનુયોગ તે ચાંદીની લગડીમાં પણ રજોહરણની જ આકૃતિ હતી. આમ હાથમાં દીક્ષાની મહેંદી, મુખમાં રજોહરણની લગડી, અને દિવસ પણ કેવો તો કે વાસુપૂજ્ય દાદાના દીક્ષાના કલ્યાણકનો, તથા હૃદયમાં પણ એક જ ભાવના. પ્રભુ હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય, અને 14 પુરાવ ભણાયજો. મને આવતો ભાવ એવો આપજો. બસ કર્મોના ઉદય વચ્ચે પણ તેમને કરેલી આરાધનાઓ અને ફોરવેલું સત્વ આપના જીવનમાં પણ પ્રગટે, અને તેમને પણ પ્રભુ હાથે સર્વવૃત્તિ સ્વીકારની ભાવના વહેલી થકે સફળ બને. એ જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. પ્રણામ.